નમસ્કાર મિત્રો, આજે હું તમને એક રસપ્રદ કેસ વિશે વાત કરીશ. અમારી ઓપીડીમાં એક વછરામ દાદા કરીને એક દર્દી આવેલા. જુનિયર ડોક્ટરે ડિટેલમાં તેમની હિસ્ટ્રી લઈને એક વીકની દવા આપી. જ્યારે દાદા ફરીવાર બતાવવા આવ્યા ત્યારે મારી સાથે એની વાર્તાલાપ થઈ અને તમને એક વાતની ખૂબ નવાઈ લાગશે કે ખૂબ ડિટેલમાં હિસ્ટ્રી લીધા બાદ મને જાણવા મળ્યું કે જુનિયર ડોક્ટરોએ દાદાને ખાટી છાશ પીવાની ના કહેલી હતી. દાદાને 15-20 વર્ષ થયા, ખૂબ સાંધાનો દુખાવો હતો. ઢગલાબંધ દવાઓ કરવા છતાં કોઈ પ્રકારની રાહત ના મળી હતી. દાદા વર્ષોથી ખાટી છાશ લેતા હતા. ડોક્ટરોએ અમારા દાદાને ખાટી છાશ લેવાની ના પાડી હતી. તેમ છતાં દાદા ખાટી છાશમાં થોડું પાણી નાખીને એને મોળી બનાવીને લેતા હતા. તો મિત્રો, સાંધાના દુખાવા, કમરના દુખાવા, શરીરમાં સોજા રહેતા હોય, જે લોકોને ખટાશ માફક ના આવતી હોય ને તે લોકોએ તાજી છાશ પીવી જોઈએ. કારણ કે આયુર્વેદ ઋષિ મુનિઓ જણાવે છે કે સદ્યસ્કમ અવિદાહિત નચ પિત્ત પ્રકોપિત, કે તાજી બનાવેલી છાશ શરીરમાં પિત્ત વધારતું નથી. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે તે ખાટી છાશમાં પાણી નાખીને તેને મોળી બનાવીને પીવે છે, પણ ખરેખર તે છાશ પણ લોહીમાં ખટાશ વધારે છે. સામાન્ય લાગતી બાબત આયુર્વેદમાં જો દર્દીને પાલન કરવામાં આવે ને તો વર્ષો જૂના રોગોમાં પણ ખૂબ ઉત્તમ પરિણામ મળે છે. કારણ કે આયુર્વેદ રોગની દવા તો નથી કરતું, માત્ર રોગની દવા, રોગીની દવા ને તેના મૂળ કારણની દવા કરે છે. માટે જ કહું છું, આયુર્વેદ જાણો, આયુર્વેદ માણો અમારી સાથે. ધન્યવાદ.